હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન વિથ સેજ. કેમ છો? મજામાં? સેજ વરાના જય જિનેન્દ્ર. હવે અત્યારે હું ઢોકળા, ઇડલી અને ઢોસામાં ખાઈ શકાય એવી કોપરાની ચટણી બનાવતા શીખવા જઈ રહી છું. તો એના માટે શું જોઈશે ચાલો ઝડપથી તમને જણાવી દઉં. એના માટે મેં 1 વાટકી આટલી કોપરું લીધેલું છે. 3 થી 4 જણ આરામથી ખાઈ શકશે. લીલા મરચાં ના હોય તો તમે લાલ પણ લઈ શકો છો તીખાસ માટે. આવી રીતે 1 વાટકી 4 થી 5 ચમચી આપણે દહીં લેશું. એના માટે આટલું દહીં લીધેલું છે. અને કોરિએન્ડર લીધેલી છે. જો તમારે કોરિએન્ડર ના લેવી હોય, કોરિએન્ડર ઓપ્શનલ છે. જો ગ્રીનિશ કલર લાવવો હોય તમારે કોપરાની ચટણીનો તો તમે કોરિએન્ડર લઈ શકો છો. અને ગ્રીન કલર, વ્હાઇટ કલરની બનાવવી હોય કોપરાની ચટણી તો એની અંદર તમારે કોરિએન્ડર નાખવી નહીં. હવે આ બધું જ થોડું પાણી આવી રીતે ગ્રાઇન્ડરના કપમાં એડ કર્યા પછી ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશ. એની અંદર હું આવી રીતે સોલ્ટ એડ કર્યા પછી એની અંદર હવે હું આવી રીતે હાફ ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે. સો ફ્રેન્ડ્સ, મેં મિક્સર ગ્રાઇન્ડરમાં ચર્ન કરી લીધી હતી આપણી ચટણીને, કોપરાની ચટણીને. આ રીતે જુઓ, કન્સિસ્ટન્સી થોડીક પતલી રાખેલી છે. પછી વઘાર કરવા મૂકવાનો છે આને. આની ઉપરથી વઘાર કરવાનો છે. પતલી એટલે રાખેલી છે કે આને વઘાર કરીને થોડી વાર, અડધો કલાક 30 મિનિટ્સ ફ્રીઝમાં મૂકવાની છે. એટલે એની કન્સિસ્ટન્સી બરાબર થઈ જશે. આ રીતે એકદમ કોપરાને ચર્ન કરી નાખવાનું છે. એકદમ કોપરું દેખાવું ન જોઈએ આની અંદર. લીલા કોપરાની પર તમે કરી શકો છો. અત્યારે મેં સૂકા કોપરાની કરેલી છે. આવી રીતે મેં તેલ થોડું વધારે લેવું. આવી રીતે ધીમા તાપે તેલને આવવા દેવું. તેલ આવે એટલે એની અંદર આવી રીતે અડદની દાળ લીધેલી છે. અડદની દાળ, 2 લાલ સૂકા મરચાં અને રાઈ લીધેલી છે. બધું જ આની અંદર એડ કરી દઈશું. વઘાર આપણો તતડે એટલે આની અંદર હું એડ કરી દઈશ. ઢોસાની જોડે, ઇડલીની જોડે અને ઢોકળાની જોડે અથવા તો હાંડવાની જોડે, કોઈ પણની જોડે આવી રીતે સાઉથ ઇન્ડિયન ડીશમાં તમે કોપરાની ચટણી ખાઈ શકો છો. અત્યારે મેં ગ્રીન ફોર્મમાં કરેલી છે. જો તમારે ગ્રીન ફોર્મમાં ના કરવી હોય તો વ્હાઇટ ફોર્મમાં પણ તમે કરી શકો છો. સેમ બજારને પણ ભૂલી જ જશો એવી આપણી આ ટેસ્ટી અને એકદમ યમી ડિલિશિયસ ચટણી બનશે. ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે, અથવા તો મને એનો ફોટો પાડીને જ કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારી ચટણી કેવી બની છે અને લોકોને, ઘરમાં બધાને કેવી લાગી છે. હવે આપણી રાઈ તતડે એટલે વઘારને હું ગેસ બંધ કરીને એડ કરી દઈશ. તેલનું પ્રપોર્શન થોડું વધારે રાખું છું જેથી કરીને આપણી ચટણી 1 વીક સુધી બગડશે નહીં. લોંગ ટાઈમ સુધી તમે એને સ્ટોરેજ કરી શકો છો. રાઈ તતડવાનું બંધ થાય એટલે હું ગેસને બંધ કરી દઈશ. જુઓ, આપણો વઘાર રેડી છે. હવે હું આની અંદર એડ કરવા જઈ રહી છું. જુઓ, આ રીતે એની અંદર વઘારને એડ કરી દેવો.
સો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણી કોપરાની ચટણી રેડી છે. આપ જોઈ શકો છો. જુઓ, ચમચીમાં બતાવું છું તમને. આ રીતે થોડું હલાવી નાખો, વઘારેની અંદર ઉતરી જાય. જુઓ. સો ફ્રેન્ડ્સ, આપણો ફાઇનલી કોપરાની ચટણી તૈયાર છે. તમને કેવી લાગી જરૂરથી મને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.